અને હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં વાહન ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરાયો છે। અમદાવાદ જેવા મેગા સિટીમાં પબ્લિક પાર્કિંગનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, નહીં તો વાહન ચોરીના બની શકો છો શિકાર। કારણ કે મોજ શોખ અને શોર્ટકટમાં પૈસા કમાવાની ઘેલછામાં 3 ભેજાબાજો વાહન ચોર બની ગયા। આ ત્રણેય આરોપીઓ ડુપ્લિકેટ ચાવીથી વાહન ચોરી કરતા હતા। 1 વર્ષ અગાઉ સોલા બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાંથી બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે બાદ પોલીસે સતત વાહન ચોરીની વધતી જતી ફરિયાદના પગલે સઘન તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને ભાડજ સર્કલ પાસેથી આવેલી અબાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી છુપાવેલી ચોરીની બાઇક મળી આવી। જે બાદ પોલીસે વાહન ચોરી કરીને તરખાટ મચાવતી ત્રિપુટી ગેંગનો પર્દાફાશ કરી તમામ આરોપી પકડી પાડ્યા છે। જોકે 1 વર્ષ અગાઉ બાઇક ચોરીનો ભોગ બનેલા યુવકની બાઇક મળી જતા તેની ખુશીનો પાર નહોતો રહ્યો। મારું બાઇક 10/4/2025ના રોજ નિરાદ મેટ્રો સ્ટેશન નીચે ચોરાયેલ હતું અને એનો ઓનલાઈન અને ઓફલાઈન બંને અરજી આપણે કરેલ રામોલ પોલીસ સ્ટેશનમાં। દરેક સ્ટાફે ખૂબ મહેનત કરી છે। અમે તો આશા મૂકી દીધેલી કે આ બાઇક 1 વર્ષ થયું તો હવે મળશે નહીં અને નવું બાઇક પણ અમે નોંધાયેલું। હવે અમે કેન્સલ કરાવશું નવું બાઇક અને સોલા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર। તો બાઇક ચોરીના કેસમાં ગોપાલ તિરગર, મુકેશ પારઘી અને ભરત સિંઘાડાને પકડી પડાયો છે। જેમાં આ કૌભાંડનો મુખ્ય આરોપી ગોપાલ તિરગર રાજસ્થાનનો છે। તેની સામે વાહન ચોરીના 11 ગુના દાખલ થયેલા છે। પોલીસની પૂછપરછમાં આરોપીઓ ડુપ્લિકેટ ચાવીનું ઝુમખું પોતાની પાસે રાખતા અને પાર્કિંગમાં જે વાહનનું લોક ખુલી જાય તેની ચોરી કરતા હતા। આરોપીઓ વાહનની ચોરી કરીને સસ્તામાં વેચતા હતા। ત્યારે હાલ આ ત્રણેય આરોપીઓ પાસેથી 23 વાહનો જપ્ત કરાયા છે અને આરોપીના રિમાન્ડ મેળવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। ભરતભાઈની પૂછપરછ કરતા પોતે ભાડજ સર્કલની બાજુમાં આવેલા ઝાડી ઝાખરાવાળા અવાવરૂ વિસ્તારમાં 22 જેટલા બાઇક સંતાડી અને રાખેલા છે। ખરીદનાર જ્યારે મળે ત્યારે ખૂબ જ નજીવી કિંમતમાં પોતે વેચી દેવાની ફિરાકમાં હતા। ત્રણેય આરોપી પકડી લઈ આરોપીઓએ બતાવેલી જગ્યાઓએ તપાસ કરતા ટોટલ 23 બાઇક ચોરાઉ રિકવર કરેલ છે।